ડાંગ જિલ્લાના આહવા સહિત સામગહાન પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી છે। ત્યારે જિલ્લાના ડિઝાસ્ટર વિભાગ તરફથી મળી આવેલ માહિતી અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન આહવા તાલુકામાં 117 મીમી એટલે કે મોસમનો કુલ 2389 મીમી, વદઈમાં 32 મીમી એટલે કે મોસમનો કુલ 2197 મીમી, સુબેરમાં 60 મીમી એટલે કે મોસમનો કુલ 2111 મીમી મળીને કુલ જિલ્લામાં સરેરાશ 69.67 મીમી સાથે મોસમનો કુલ 2232.33 મીમી વરસાદ નોંધાયો છે। આજરોજ સવારે 8 વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના કુલ 29 જેટલા ગ્રામ્ય માર્ગો વરસાદી પાણીને લઈ અવરોધાયા છે કે જેમાં સુબીર તાલુકાના કાકડ વિહીરથી ખેરિન્દ્રા ચમારપાડા રોડ, હિંદળાથી ધુડા રોડ, તો આહવા તાલુકા બોરખલ ગાય ખાસ ચવડવેલ રોડ, ભવાનગઢ ધુલચોડ સાથે જ આમસર વલણ રોડ અને બારીપાડા ચીરાપાડા રોડ, ટાંકલીપાડા લહાનભાસ મોટીદ ભાસ રોડ, ગલકુંડ પાયરપાડા જામદર રોડ। ત્યારે વઘઈ તાલુકામાં માછડી ખતડ રોડ 1 અને માછડી ખીચલા દીવડિયાવન રોડ અને કાલીબેલ પાંઢરમાળ વાકણ રોડ, ભેંસકાતરી મેઇન રોડ ટુ આસરિયા ફળિયા રોડ, બાજ મેઇન રોડ ટુ મલિન રોડ, વઘઈ દોડીપાડા ડંગળી આંબા ભેડમાળ રોડ, ખાતડ ફાટક ટુ ગોડી રોડ, મેઇન રોડ ટુ આંબાપાડા ચિંચપાડા ઉગા રોડ, દોડીપાડા બરડા રોડ, દોડીપાડા ચિકાર ફળિયા રોડ, માનમોડી બોડારમાળ નિંબારપાડા રોડ, દોડીપાડા બરડા રોડ, દગુનિયા વીએ રોડ, ચિખલદા વીએ રોડ, ગોળવહળ વીએ રોડ સાથે જ અહેરડી બોરદહાડ રોડ, બાજ વીએ રોડ અને સાથે જ સુસરદા વીએ રોડ, અહેરડી નડગ રોડ, ભદરપાડા ચિંચોડ રોડ, ગાંગડી કાનાત ફળિયા રોડ કે જે ક્યાંક કોઝવે ઓવરટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવરટોપિંગ થવાને કારણે અવરોધાયા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।